એક રોડ ઉપર આવેલ વૈદ્યનાથ ઓવારે તાપી નદીના પાણીમાંથી એક યુવાનની લાશ મળી આવી હતી, જેની તપાસ બાદ મૃતક કાપોદ્રા ખાતે રહેતો ઉડિયા હોવાનું બહાર આવ્યું હતું. એક રોડ ઉપર આવેલ વૈદ્યનાથ ઓવારા તાપી નદીમાંથી મળી આવેલ 22 વર્ષીય યુવાનની લાશની પોલીસે ઓળખ કરી હતી અને તપાસ કરતા મૃતક કાપોદ્રા ધરતીનગર ખાતે રહેતો બાબુ બહેરા હોવાનું બહાર આવ્યું હતું. યુવાનના ગળા તથા બંને પગની ઘૂંટીઓ પર ઈજા પહોંચી હોય પોલીસને આખો મામલો શંકાસ્પદ જણાવ્યો હતો અને તપાસ કરતા યુવાનની ગળું કાપી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું અને 3 દિવસ અગાઉ હત્યા કરાઈ હોવાનું તબીબોએ જણાવતા જ વરાછા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. વાળાએ આ મામલે ધરતીનગરમાં જઈ તપાસ કરતા ઉડિયા યુવાનની હત્યા સાથે રહેતા તેના જ મિત્રોએ કરી હોવાનું ખુલ્યું હતું. બાબુ બહેરાએ નવો મોબાઈલ ફોન લીધો હતો, જેમાં કોઈ સામગ્રી ડાઉનલોડ કરવાના મુદ્દે ઝઘડો થતા રૂમ પાર્ટનર મનુ સ્વાઈ, શિવ પ્રધાન અને મંગલુ જૈનાએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની આશંકા સાથે પોલીસે તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વરાછા વિસ્તારના ધરતીનગરમાં બાબુ લક્ષ્મણ બહેરા, જેની લાશ તાપી નદીના પાણીમાંથી મળી આવેલી, જે સંબંધે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો અને પીએમ બાદ એમાં ઈજાઓ દેખાતા મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાના કામે એના જે રૂમ પાર્ટનરો છે, કાનુ સ્વાઈ, શિવ પ્રધાન અને મંગલુ જૈના, આ લોકો ઉપર આરોપી તરીકે શક વ્યક્ત કરતા એની પૂછપરછ, એના જે બીજા રૂમ પાર્ટનર હતા એની તપાસ કરી પૂછપરછ કરી અને આરોપી તરીકે ડિક્લેર થયા છે. હાલની તપાસમાં એ કોઈ રૂમ ઉપર કે સુરત વિસ્તારમાં હોવાનું મળવા પામેલ નથી અને એના વતનમાં તપાસ માટે ટીમ રવાના કરવામાં આવી છે. હત્યા પાછળનું અત્યારે પ્રાથમિક તપાસની અંદર કારણ મળે છે એ જે મરણ જનાર બાબુ લક્ષ્મણ બહેરાએ મોબાઈલ લીધેલો અને મોબાઈલ બતાવવા બાબતે એક રૂમ પાર્ટનરો વચ્ચે બોલાચાલી થયેલી અને માથાકૂટ થયેલી, એને લઈ અને હત્યા થઈ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ મારું અનુમાન છે. ત્યારે હાલ તો નવો મોબાઈલ ફોન ઉડિયા યુવાનની હત્યાનું કારણ બન્યું હોય પોલીસ હત્યારાઓનો પગેરું શોધવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.